Hello students, welcome to AV Educational Channel. આજે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. આજે આપણે આ યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે આજે આપણે લેક્ચર 1માં યુનિટના થોડાક ભાગની ચર્ચા કરીશું. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેનો અર્થ એવો થાય છે યુદ્ધ સામે હડતાલ. આ યુનિટમાં હેલન કેલર દ્વારા 5મી જાન્યુઆરી 1916ના રોજ ન્યુયોર્કમાં આવેલ કાર્નેગી હોલમાં જે ભાષણ આપવામાં આવ્યું એ અહીં આપણા યુનિટ રૂપે આપણા અભ્યાસક્રમમાં આપેલ છે. પોતાના ભાષણમાં હેલન કેલર ખાસ કરીને મજૂરો અને કામદારો જે છે એમના હક, એમના ઉપર જે અત્યાચારો થાય છે એમનું મહત્વ, આ સિવાય લોકશાહીની નબળી બાજુઓ, યુદ્ધની નિરર્થકતા અને ભયાનકતા તથા નવા વિશ્વના નિર્માણ માટે એણે આ ભાષણમાં પોતાના વિચારોની રજૂઆત કરી છે, પોતાના વિચારો રજૂ કર્યા છે. તો જોઈએ આપણે યુનિટ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. હેલન કેલર પોતાના ભાષણની શરૂઆત કરતા કહે છે કે મારી પાસે મારા સારા મિત્રો, સંપાદકો અને અન્ય એવા લોકો કે જે લોકોને મારા ઉપર દયા આવે છે, મારા પર દયા ભાવ ઉપજે છે, એવા લોકોને દેવા માટે મારી પાસે કેટલીક સલાહ છે. એટલે કે એ લોકોને કહેવા માટે મારી પાસે થોડાક શબ્દો છે. Some people are grieved. કેટલાક લોકો બહુ દુખી છે. Because, કારણ કે they imagine, તેઓ એવું માને છે, તેઓનું એવું માનવું છે કે I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. એ લોકો એવું માને છે કે હું એવા કેટલાક બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું કે જે લોકો મને ન ગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે અને મને તેમના પ્રચારનું પાત્ર બનાવે છે, માધ્યમ બનાવે છે. એટલે કે આ લોકો દુખી એટલા માટે છે કારણ કે આવું માને છે. હકીકતમાં આવું કઈ છે નહીં. હું કોઈના હાથની કઠપૂતળી નથી, હું કોઈના પ્રચારનું માધ્યમ નથી. કે મને ન ગમતી જે બાબતો છે એ લોકો, બીજા લોકો મને ગમે એટલું સમજાવશે, હું ક્યારેય નહીં સ્વીકારું. Now let it be understood once and for all that I do not want their pity. I would not change places with one of them. હવે હું એક વાત
પહેલી અને છેલ્લી વાર સ્પષ્ટ કરી દેવા માંગુ છું, એ વાતની હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે જે લોકોને મારા પર દયા આવે છે, મારે એવા લોકોની દયાની જરૂર નથી. મારે એની દયા નથી જોતી. અને આ સિવાય હું તેમાંથી કોઈ એકની સાથે મારા સ્થાનની અદલા બદલી નહીં કરું. એટલે કે હું જેવી છું એવી જ રહીશ. ક્યારેય બીજા કોઈ જેવી બનીશ નહીં, બીજા કોઈ જેવા બનવાનો પ્રયત્ન નહીં કરું. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. અને હું શેના વિશે વાત કરી રહી છું એ હું ખૂબ સારી રીતે જાણું છું. એટલે કે અત્યારે હું જે કાંઈ વાત કરું છું એ હું બહુ સારી રીતે જાણું છું. My sources of information are as good and reliable as anybody else. મારા માહિતીના સ્ત્રોત એટલા બધા સારા અને વિશ્વસનીય છે, વિશ્વાસપાત્ર છે કે જેટલા અન્ય કોઈ પણ પ્રબુદ્ધ વ્યક્તિના હોય. એટલે કે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિના માહિતીના સ્ત્રોત જેટલા સારા અને વિશ્વસનીય હોય એટલા જ મારા માહિતીના સ્ત્રોત સારા અને વિશ્વસનીય છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, France, Germany and Australia that I can read myself. મારી પાસે જુદા જુદા દેશો જેવા કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના દસ્તાવેજો અને મેગેઝિન્સ છે. એટલે કે બીજા દેશનું એમની ભાષામાં લખાયેલું સાહિત્ય છે કે જે હું મારી જાતે વાંચી શકું છું. આનો અર્થ એવો કે હેલન કેલર એક કરતા વધારે ભાષાઓ જાણતા હતા. કારણ કે અલગ અલગ દેશમાં જે કાંઈ દસ્તાવેજ મેગેઝિન્સ હોય એ એની ભાષામાં હોય. અલગ અલગ દેશની ભાષા અલગ અલગ હોય છે. તો અહીં 4 દેશના નામ આપ્યા છે: ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા. તો આ ચારેય દેશના દસ્તાવેજ અને મેગેઝિન્સ હેલન કેલર કહે છે કે હું મારી જાતે વાંચી શકું છું, મારે કોઈની મદદની જરૂર નથી. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. અને હું જેટલા સંપાદકોને મળી છું એમાંના કેટલાક સંપાદકો આ કરી શકતા નથી. એટલે કે એ લોકો પોતાની જાતે વાંચી શકતા નથી. With a number of them have to take their French and German second hand. એમાંથી મોટા ભાગના જે સંપાદકો છે એમને તેમના ફ્રેન્ચ કે જર્મન દુભાષિયાની મદદ લેવી પડે છે. દુભાષીઓ એટલે કે એવી વ્યક્તિ કે જે એક કરતા વધારે ભાષા જાણતો હોય. તો બીજી ભાષાને સમજવા માટે આપણે આવી વ્યક્તિની મદદ લેવી પડે. અહીંયા આ સંપાદકો પણ એ દુભાષિયાની મદદ લઈ અને બીજી ભાષામાં જે કાંઈ સાહિત્ય લખાયેલું હોય એને સમજવાનો પ્રયત્ન કરે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ. એ કહે છે કે આવું કહીને હું સંપાદકોની નિંદા નથી કરતી. એ ના પાડે છે કે ના, હું સંપાદકોની નિંદા નહીં કરું ક્યારેય. They are an overworked, misunderstood class. કારણ કે તેઓનો વર્ગ એટલે કે આ સંપાદકો જે છે એ વધુ પડતા કાર્યબોજ નીચે દબાયેલા છે અને ખોટી રીતે જોવાતો વર્ગ છે. એટલે કે આ વર્ગ બહુ કામના બોજા નીચે દબાયેલો છે અને ખોટી રીતે જોવાતો વર્ગ છે. Let them remember though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. મારે આજે એમને એક વાત યાદ કરાવવી છે કે જો હું તેમની સિગારેટના છેડે સળગતી આગ જોઈ શકતી નથી તો તેઓ પણ
અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. એમની સિગારેટના છેડે જે આગ છે એ લોકો જોઈ શકે છે. હેલન કેલર તો અંધ હતી એટલે નથી જોઈ શકતી, પણ એ અંધારામાં સોયમાં દોરો પરોવી શકે છે કે જે એ લોકો નથી કરી શકતા. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ એ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. સજ્જનો, હું માત્ર એક ન્યાયી વલણ માંગુ છું, બીજું કશું જ નહીં. એટલે કે મારે તો ફક્ત ન્યાય જોઈશે, આ સિવાય હું બીજું કાંઈ જ ઈચ્છતી નથી. મારે બીજું કાંઈ જ જોતું નથી. I have entered the fight against preparedness and against the economic system under which we live. હું એ લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જે સજ્જતા અને જે આર્થિક તંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ તેની સામે છે. એટલે કે જે અર્થતંત્રમાં આપણે જીવીએ છીએ એ અર્થતંત્રની સામેની જે લડાઈ છે તેમાં હેલન કેલર કહે છે કે હું પ્રવેશી ચૂકી છું, મેં આ લડાઈની શરૂઆત કરી દીધી છે. It is to be a fight to the finish and I ask no quarter. આ જે લડાઈ છે તે આર યા પારની લડાઈ છે અને હું પીછેહટ નહીં કરું, ક્યારેય પીછેહટ નહીં કરું, એમાં સતત આગળ જ વધતી રહીશ. આર યા પાર એટલે કે કા આ બાજુ કા પહેલી બાજુ, પરિણામ ગમે તે આવે પણ હું પીછેહટ નહીં કરું. All the machinery of the system has been set in motion. તંત્રની તમામ વ્યવસ્થા જે છે એ એક ચોકઠામાં ગોઠવાઈ ગઈ છે, ફિક્સ થઈ ગઈ છે ટૂંકમાં. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. અને કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરની ઉપર સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. એટલે કે જ્યારે આ કામદારો અને મજૂરો કોઈ બાબતે ફરિયાદ કરે છે, કોઈ બાબતે પોતાનો વિરોધ વ્યક્ત કરે છે, ત્યારે એમના અવાજ કરતા મોટો અવાજ સત્તાનો સંભળાય છે અને એ અવાજ કંઈક આવો છે. ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેજ, તે અવાજ કહે છે કે મિત્રો, ફેલો વર્કમેન, પ્રિય કામદારો, પેટ્રિયોટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારો દેશ આજે સંકટમાં છે, ભયમાં છે. There are foes on all sides of us. આપણી ચારેય બાજુએ શત્રુઓ છે. એટલે કે આપણે ચારે બાજુઓથી શત્રુઓથી ઘેરાયેલા છીએ. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને આપણા શત્રુઓની વચ્ચે પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય કાંઈ જ નથી. જો એ લોકો એ સમુદ્ર પાર કરી અને આપણા દેશ સુધી પહોંચી જશે તો એ આપણા ઉપર આક્રમણ કરી દેશે. લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ. બેલ્જિયમનું શું થયું તે જુઓ. એના ઉપર દુશ્મનોએ હુમલો કર્યો હતો. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું નસીબ ધ્યાનમાં રાખો. એટલે જો આજે તમે જાગૃત નહીં થાવ તો તમારી હાલત પણ બેલ્જિયમ અને સર્બિયા દેશ જેવી થશે. Will you murmur about low wages when your country, your very liberties are in danger? જ્યારે તમારો પોતાનો દેશ સંકટમાં છે, તમારી સ્વતંત્રતા સંકટમાં છે, ત્યારે શું તમે તમારા ઓછા વેતન માટે ગણગણશો? તમારા ઓછા વેતનની વાત કરશો? આ સમયે તમારી સ્વતંત્રતા અને તમારો દેશ તમારા વેતન કરતા વધારે મહત્વના છે. એટલે વેતનની વાત ભૂલીને દેશ માટે કંઈક કરવા તૈયાર થઈ જાઓ.
What are the miseries you endure compared to the humiliation of having victorious German army sail up the East River? વિજયી જર્મન સેના નદીના પૂર્વ કાંઠે સફર કરતી હોય તો એ દુઃખની સરખામણીએ તમે અત્યારે કયા એવા વિશેષ દુઃખો ભોગવી રહ્યા છો કે તમે દુઃખી હોવાની વાત કરો છો? જો વિજયી જર્મન સેના આપણા દેશમાં કૂચ કરશે તો એના જેવું મોટું દુઃખ બીજું કાંઈ નથી. Quit your grumbling, get busy and prepare to defend your firesides and your flag. એટલે કે હવે ગણગણાટ કરવાનું, બડબડાટ કરવાનું બંધ કરો, તૈયાર થાવ અને તમારા મોરચા અને રાષ્ટ્રધ્વજને સંભાળો. એના માટે તૈયાર થઈ જાઓ, તમારો મોરચો સંભાળી લ્યો. ગેટ એન આર્મી એટલે કે તમે એક get an army, get a navy, be ready to meet the invaders like the loyal hearted freemen you are. એક વફાદાર નાગરિકની જેમ સેના અથવા તો નવ સેનામાં જોડાઈ જાઓ, ભરતી થાવ અને તમારા દેશ ઉપર આક્રમણ કરનારા આક્રમણકારીઓ જે છે તેનો સામનો કરવા માટે તૈયાર રહો. એટલે કે સેનામાં જોડાઈને દેશ માટે કંઈક કરો. આક્રમણકારીઓ, દેશના દુશ્મનો જે છે એમની સામે લડવા માટે તૈયાર થઈ જાઓ. તો આ રીતે જ્યારે કામદારો અને મજૂરો દ્વારા પોતાના ન્યાય માટે કંઈક માગણી કરવામાં આવે છે ત્યારે આ સત્તા ઉપર બેઠેલા લોકો એને ભૂલાવા માટે એને બીજી વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટના આગળના ભાગની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.